નમસ્કાર બાળકો, ચેપ્ટર 5 એમાં છેલ્લે આપણે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ અને બળનો આઘાત જોયો. હવે પહેલા નિયમ આધારિત કોઈ દાખલા છે જ નહીં. ઉદાહરણ એક હતું પણ એ કઈ પરીક્ષામાં પૂછાયો નથી. તો હવે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને એમાં જ એક આવતો ટોપિક બળનો આઘાત. ચાલો આ આધારિત દાખલા લઈએ. ચાલો બે ટોપિકના દાખલા. ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ચાલો તો એના માટે જરૂરી સૂત્ર આપણને ખબર છે. આ સૂત્ર નોટમાં લખી અને મોઢે કરવા. ચાલો જરૂરી સૂત્ર બે છે. એક, F બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી ના અતિ સૂક્ષ્મ સમયગાળો હોય તો ડીપી બાય ડીટી. બળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવેલું હતું. F બરાબર ma. ચાલો ત્યાર પછી બળનો આઘાત. બળનો આઘાત. ચાલો બળનો આઘાત એટલે આપણને ખબર છે F ઇન્ટુ ડેલ્ટા ટી. ચાલો જરૂરી સૂત્ર એમાં આ જ લખી દઈશું, જરૂરી સૂત્ર. ચાલો એમાં બળનો આઘાત F ઇન્ટુ ડેલ્ટા ટી એ કોના જેટલો હોય? તો વેગમાનના ફેરફાર જેટલો હોય. બરાબર. ચાલો તેનો એકમ કયો? તેનો એકમ ચાલો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને P ઇઝ ઇક્વલ ટુ MV પરથી કિલોગ્રામ, કારણ કે P ઇઝ ઇક્વલ ટુ MV કિલોગ્રામ, M એટલે કિલોગ્રામ અને V એટલે મીટર પર સેકન્ડ. તો આ એના બે એકમો. ચાલો ત્યાર પછી રેખીય વેગમાન. રેખીય વેગમાન P. ચાલો એનું જરૂરી સૂત્ર કયું? P ઇઝ ઇક્વલ ટુ MV. P ઇઝ ઇક્વલ ટુ MV. બરાબર. ચાલો P ની દિશા, સદિશ P ની દિશા હંમેશા કોની દિશામાં હોય? સદિશ V ની દિશામાં હોય. ચાલો અને P નો એકમ કયો? P નો એકમ તો બળના આઘાતનો જે એકમ છે તે ઉપરની જેમ જ. ચાલો આનો એકમ કયો? તો P નો એકમ એટલે દેખીતી વાત છે કે બળના આઘાતનો જે એકમ છે તે જ. ચાલો એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ. અને બીજો એકમ કયો છે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચાલો તો અત્યાર સુધીમાં આ ત્રણ સૂત્ર આવેલા છે. હવે આ આધારિત આપણે દાખલા લઈએ. ચાલો અને હવે પછીની જે પહેલી તારીખની એક્ઝામ છે એમાં આ દાખલા તમારે લેવાના છે. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.5. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.5. અને બીજી એક વસ્તુ, જો બળ અચળ હોય ને, અને અચળ એટલે આપણને ખબર છે કે ધારો કે તમને F બરાબર 10 ન્યૂટન આપેલું હોય અને આમાં ચલિત વિધેય T કે X કંઈ જ ન હોય, T પણ ન હોય ને X પણ ન હોય, માત્ર 10 ન્યૂટન કીધેલું હોય, તો એ બળ કેવું કહેવાય? અચળ. અને દળ હંમેશા અચળ હોય, એટલે બળ જો અચળ હોય ને તો પ્રવેગ પણ અચળ હોય.
અને પ્રવેગ અચળ હોય ને તો આપણે આગળના ચેપ્ટરમાં જોયેલા અચળ પ્રવેગી ગતિના ત્રણેય સમીકરણ આ ટાઈપના દાખલામાં આપણે વાપરવાના થશે. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.5 શું કીધું વાંચો. 15 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા, પ્રારંભિક ઝડપ એટલે એને કાં તો v1 બતાવો, કાં તો v0 બતાવો, કાં તો vi બતાવો. ચાલો હું v1 બતાવું. એટલે આપણને શું આપેલું છે અહીંયા પ્રારંભિક ઝડપ, એને હું v1 વડે દર્શાવી દઉં. ચાલો પ્રારંભિક ઝડપ કેટલી છે? 15 મીટર પર સેકન્ડ. શું કીધું વાંચો. 15 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર, ચાલો દળ આપેલું છે એમ કેટલું છે? 20 કેજી. ચાલો 20 કેજી દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિપ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે. તો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય એટલે દેખીતી વાત છે કે ધારો કે આ પદાર્થ ધન એક અક્ષની દિશામાં ગતિ કરતું હોય તો એના પર લાગતું બળ, ચાલો એની ગતિ ધન એક અક્ષની દિશામાં હોય તો એના પર લાગતું બળ એ કઈ બાજુ હોય? ઋણ એક અક્ષની દિશામાં. ચાલો એટલે એ પ્રતિપ્રવેગ ઉપજાવે છે. અને આ જે પ્રતિપ્રવેગ, આ જે બળ છે ને એ ગતિની વિરુદ્ધ દિશામાં ગણાય એટલે અવરોધક બળ, ને અવરોધક બળનું ચિહ્ન હંમેશા દાખલામાં ઋણ લેવું. ચાલો અવરોધક બળ. અને તમને કન્ફ્યુઝન થતું હોય કે ભાઈ મારે અવરોધક બળ છે ને ઋણ ક્યારે લેવું, કેમ ખબર પડે? તો પેલા ઝડપ હોય અને અંતે ઘટી જતી હોય કે શૂન્ય થતી જતી હોય. છેલ્લે વાંચો, છેલ્લી લીટી, છેલ્લી લીટી વાંચો. પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે? એટલે પદાર્થ છેલ્લે અટકી જાય છે એટલે દેખીતી વાત છે કે આ બળ એની ઝડપ વધારતું નહીં હોય, ઘટાડતું હશે. એટલે ગતિની વિરુદ્ધ દિશામાં હોય એટલે અવરોધક બળ, અને અવરોધક બળ હોય તો ચિહ્ન હંમેશા ઋણ લેવું. ચાલો તો અવરોધક બળ હોવાથી માઇનસ કેટલા ન્યૂટન? 50 ન્યૂટન. એટલે આ બળ તમારે ઋણ ક્યારે લેવું ખબર છે ને? જો ઝડપ બળથી ઝડપ ઘટતી હોય ને તો બળ ઋણ લેવું, અને ઝડપ વધી જતી હોય ને તો બળ ધન લેવું. ચાલો 50 ન્યૂટનનું પ્રતિપ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે. બળ કેવું છે? અચળ. અને બળ અચળ હોય તો પ્રવેગ પણ અચળ. અને આમાંય ખબર પડે કે આમાં ટી વિધેય નથી એટલે બળ અચળ કહેવાય. પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે? ચલો અટકી જાય છે એટલે એની અંતિમ ઝડપ, એ અંતિમ ઝડપને આપણે શું કહી દેશું? v2 શૂન્ય, કારણ કે અટકી જાય. અને તે માટેનો શું જોઈએ છે? પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે? એટલે પદાર્થની ઝડપ v1 થી ઘટીને શૂન્ય થઈ જાય તે માટેનો આપણે સમય t જોઈએ છે. ચાલો હવે બળ અચળ તો પ્રવેગ અચળ, અને પ્રવેગ અચળ તો અચળ પ્રવેગી ગતિનું એવું સમીકરણ લેવાનું કે જેમાં બંને વેગ અને પ્રવેગ આવતા, એટલે પેલું સમીકરણ લઈ લેશું. પણ એના માટે પેલા પ્રવેગની જરૂર પડશે ને, તો પ્રવેગ આપણે આના પરથી લઈ લેશું. ચાલો આ સૂત્ર પરથી. કયું સૂત્ર વાપરશું? ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ આપણે લખશું ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ, બીજા નિયમ મુજબ. ચાલો બીજા નિયમ મુજબ શું કહી શકાય? F બરાબર ma બરાબર. ચાલો F બરાબર ma માટે a બરાબર, આપણે એ શોધવાનું ને, કારણ કે તમને દળ અને બળ તો આપેલું છે. માટે a બરાબર F બાય m. ચાલો F કેટલું છે જોવું જોઈએ? -50. અને દળ કેટલું? 20. ચાલો એટલે આ કેટલું આવશે? શૂન્ય કેન્સલ થાય એટલે -2.5 -5 ભાગ્યા 2 એટલે 2.5. અને પ્રવેગનો એકમ કયો?
મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો, અહીં ઋણ નિશાની શું દર્શાવે છે? પ્રતિપ્રવેગ હોવાનું દર્શાવે છે. અહીં ઋણ નિશાની પ્રતિપ્રવેગ હોવાનું દર્શાવે છે. ચાલો, થયું આટલું. અને આ પણ યાદ રાખજો, મેં તમને હમણાં કીધું એ રીતે કે ધારો કે ગતિ આ બાજુ છે અને બળ એની વિરુદ્ધ દિશામાં હોય. દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં છે કેમ ખબર પડે? ઝડપના ડેટા પરથી. જો ઝડપ ઘટી જતી હોય ને તો સમજવાનું કે બળ એની વિરુદ્ધ દિશામાં છે અને તેને અનુરૂપ પ્રવેગ ઋણ હોય એટલે પ્રતિપ્રવેગ. અને જો ઝડપ વધી જતી હશે ને તો બળ એની દિશામાં જ હશે, બળે ઝડપ વધારેલી હશે, બળ એની દિશામાં જ હશે, તો તેને અનુરૂપ જે પ્રવેગ હશે તે ધન હશે. આટલું ધ્યાન રાખવાનું. ચાલો, થયું. હવે અચળ પ્રવેગી ગતિનું આપણે પેલું સમીકરણ લઈ લેવાનું, એના પરથી ટી મળી જશે. ચાલો, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. અચળ, કારણ કે બળ અચળ છે ને, બળ એટલે પ્રવેગ અચળ જ હોય. ચાલો, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. તમારે રકમ એ દાખલામાં ક્યાંય લખવાની જરૂર નથી કે બળ અચળ છે તો પ્રવેગ અચળ, એવું લખવાની જરૂર નથી. ચાલો, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. ચાલો, કયું પસંદ કરશું? v બરાબર v0 પ્લસ at. ચાલો, માટે v કેટલા? અંતિમ વેગ બરાબર v બરાબર v0 પ્લસ at. v એટલે અંતિમ વેગ બરાબર એ કેટલા છે? અંતિમ વેગ 0. ચાલો, v0 એટલે પ્રારંભિક વેગ. કેટલા છે પ્રારંભિક વેગ? 15. ચાલો, પ્રવેગ -2.5 અને સમય t. ચાલો, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય એટલે 2.5 t ઇઝ ઇક્વલ ટુ 15. ચાલો, છેદમાં જાય ને તો t બરાબર 15 ભાગ્યા 2.5, તો t બરાબર, ચલો 15 ભાગ્યા 2.5 કેટલા આવશે? 6. ચાલો, 6 સેકન્ડ. આમ પદાર્થને અટકાવવા માટે 6 સેકન્ડ જેટલો સમય લાગશે. ચલો, એના પછીનો દાખલો જોવો. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.6. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.6. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 5.6. શું કીધું છે? રકમમાં વાંચો. 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું બળ. ચાલો, અહીં દળ આપેલું છે 3 કિલોગ્રામ. રકમ બરાબર જુઓ અને જે બી રકમમાં જે ડેટા આપેલા છે એ ડેટા પેલા સંકેત સાથે તૈયાર કરી નાખવાનું. ચાલો, 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ, તેની ઝડપ 2 મીટર પર સેકન્ડ થી કેટલા સમયમાં? તો 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પર સેકન્ડ કરે છે. એટલે આ અચળ બળે ઝડપ વધારી કે ઘટાડી? જુઓ, 2 મીટર પર સેકન્ડ હતું તે વધારીને કેટલું કરી નાખ્યું? 3.5 મીટર પર સેકન્ડ. એટલે બળ કઈ દિશામાં હશે? ગતિની દિશામાં જ હશે. અહીંયા બળ ગતિની દિશામાં જ હશે. ચલો, એટલે ધન હશે. આપેલી વિગત કઈ છે? પ્રારંભિક ઝડપ. ચાલો, એની પ્રારંભિક ઝડપ આપેલી છે. એ પ્રારંભિક ઝડપને આપણે સંકેતમાં શું કહી દેશું? v1 અથવા v0 કયો તો વાંધો નહીં. ચાલો, પ્રારંભિક ઝડપ v0 કેટલા છે? 2 મીટર પર સેકન્ડ. ચાલો, અંતિમ ઝડપ કેટલી છે જોવો જોઈએ? v. ચાલો, 3.5
5 મીટર પર સેકન્ડ કરે છે. અને સમય આપેલો છે. સમયગાળા માટે આપણે અહીંયા સંકેત ડેલ્ટા ટી ને ટી ધારીએ છીએ. ચાલો, સમય ટી, આ સમય એ તમારો સમયગાળો, કારણ કે વેગને v0 થી વધીને v થવા માટેનો સમયગાળો છે, પણ અહીં સૂત્રમાં ડેલ્ટા ટી તરીકે આપણે ટી લીધેલું હતું. ચાલો, સમયગાળો કેટલો છે? કેટલા સમયમાં? 25 સેકન્ડમાં. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, તો બળનું માન અને દિશા જણાવો. ચાલો, દેખીતી વાત છે કે ગતિની દિશા ન બદલાતી હોય તો બળ કઈ બાજુ હોય? ગતિની દિશામાં. જો આમ ત્રાસું લાગતું હોય ને, ત્રાસું, તો એ ગતિની દિશા બદલી નાખે. બરાબર, એટલે દિશા તો ખબર પડી ગઈ. ચાલો, હવે આના કરતા ઉલટું જવાનું. તમારે બળ શોધવાનું છે તો પ્રવેગ જોઈએ. પ્રવેગ મેળવવા માટે આ સૂત્ર પરથી જવાનું. ચાલો, એટલે આના કરતા સેમ દાખલો ઉલટી રીતે કરવાનો. આના કરતા પ્રોસેસ ઉલટી થવાની. પેલા પ્રવેગ શોધી લેવાનો, એ પ્રવેગની આમાં કિંમત મૂકી અને પછી બળ શોધવાનું. ચાલો, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. અને કયું સમીકરણ અનુકૂળ આવશે? પેલું જ ને. ચાલો, v બરાબર v0 પ્લસ at. અને આ દાખલામાં તમે v1 v2 ની જગ્યાએ v0 અને v ધારેલું હોત તો ચાલે. તો ચાલો, v કેટલા છે? v 3.5. v0 કેટલા? 2. ચાલો, એ શોધવાનું. અને સમયગાળો કેટલો? 25 સેકન્ડ છે ને. ચાલો, આ બાદબાકીમાં આવશે આ બાજુ. 3.5 માઇનસ 2 એટલે 1.5 બરાબર 25 a. ચાલો, માટે a બરાબર 1.5 ભાગ્યા 25. ચાલો, તો પ્રવેગ કેટલો મળે? 1.5 ભાગ્યા 25 એટલે 0.06. 0.06. અને પ્રવેગનો એકમ આપણને ખબર છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો, માટે પદાર્થ પર લાગતું બળ. ચાલો, હવે પદાર્થ પર લાગતું બળ. અને પ્રવેગ ધન છે એટલે બળ પણ ધન મળે. અને ધન હોય એટલે ગતિની દિશામાં જ. હવે પદાર્થ પર લાગતું બળ F બરાબર ma. ચાલો, m કેટલા છે? 3. અને પ્રવેગ કેટલો? 0.06. 6 તરી 18. ચાલો, અને 2 પોઈન્ટ કાપવાના એટલે 0.18 ન્યૂટન. ચાલો, આ બળની દિશા કઈ હશે? અને રકમમાં એક શબ્દનો ખાસ ઉલ્લેખ કરેલો છે, ગતિની દિશા બદલાતી નથી. અને ગતિની દિશા ન બદલાતી હોય એટલે દેખીતી વાત છે કે બળ એ કાં તો ગતિની દિશામાં હોય કાં તો વિરુદ્ધ દિશામાં. હવે વિરુદ્ધ દિશામાં હોત ને તો વેગ ઘટાડે, પણ અહીંયા વેગ વધારે છે એટલે ગતિની દિશામાં જશે. બાકી જો બળ આમ ત્રાસું હોય ને તો એ ગતિની દિશા બદલી નાખે. ચલો, તો આ બળની દિશા પદાર્થની ગતિની દિશામાં હશે. ચલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 5.8. શું કીધું છે વાંચો. 36 કિલોમીટર પર કલાકની ઝડપે વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઉભેલો જુએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું તેને જરૂરી લાગે છે. એટલે વાહન ચાલક આમ જતો હોય, રસ્તામાં એક બાળક ઉભો હોય, એટલે આને શું લાગે છે કે જો હું 4 સેકન્ડમાં મારું વાહન ઊભું રાખીશ ને તો જ એ બાળક બચી શકે. એટલે 4 સેકન્ડમાં સ્થિર થવું તેને જરૂરી લાગે છે. એટલે સ્થિર થઈ જાય એટલે અંતિમ વેગ 0.
બરાબર, તો 36 કિલોમીટર પર કલાક એ પ્રારંભિક ઝડપ કહેવાય. એટલે આપણે બધું એસઆઈ પદ્ધતિમાં ગણવાનું. ચાલો, અહીં પ્રારંભિક ઝડપ, ચાલો એ પ્રારંભિક ઝડપને આપણે શું સંકેત આપી દઈશું? v0. ચાલો, કેટલા છે? 36 કિલોમીટર પર કલાક. બરાબર, તો 36 કિલો એટલે 1000 ભાગ્યા 1 કલાકના 3600 સેકન્ડ, એટલે 2 શૂન્ય આની સાથે કાઢી નાખો ને 36 આની સાથે કેન્સલ થાય. કેટલા? 10 મીટર પર સેકન્ડ. બરાબર, બાળકને રસ્તામાં ઉભેલો જોઈએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું જરૂરી છે. એટલે અંતિમ ઝડપ કેટલી સ્થિર થઈ જાય? એટલે અંતિમ ઝડપ v0 કેટલા સમયમાં આવું કરે છે? ઝડપ 10 થી ઘટાડીને 0 કેટલા સમયમાં કરવું પડે છે? 4 સેકન્ડમાં. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ બળ કેટલું લગાડવું પડે? સરેરાશ બળ એટલે આપણે F શોધવાનું. ચાલો, બીજું શું આપેલું છે? વાહનનું દળ M1 કેટલું? 400 kg. અને ડ્રાઈવરનું દળ એને આપણે M2 ધારી લઈએ. ડ્રાઈવરનું દળ M2 ચાલો કેટલા છે? 65 kg. તો શું શોધવાનું છે? રકમમાં વાંચ્યું ને? તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ બળ કેટલું લગાડવું પડે? એટલે આપણે શોધવાનું છે સરેરાશ બળ. ખાલી બળ કયો તો વાંધો નહીં. અને આ બળ ઋણ હશે કારણ કે વેગ ઘટાડે છે, અને ઋણ હોય તો એ શું કહેવાય? અવરોધક બળ કહેવાય. ચાલો, હવે બળ માટે પેલા શેની જરૂર પડશે? પ્રવેગની. તો પ્રવેગ શોધવા માટે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લઈ લઈએ. ચાલો, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. ચાલો, કયું લેશું? v બરાબર v0 પ્લસ at. આમાંથી આપણે પ્રતિ પ્રવેગ શોધવાનો છે. ચાલો, v કેટલા? 0. v0 કેટલા? 10. v0 10. ચાલો, a શોધવાનું. અને t કેટલા છે? 4. અને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ. માટે 4a બરાબર 10. માટે a બરાબર સોરી, પેલી બાજુ જાય તો માઇનસ ને, -10. -10 બાય 4 એટલે 2.5 ને. અને એકમ કયો? મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો, અહીં ઋણ નિશાની પ્રતિ પ્રવેગ હોવાનું દર્શાવે છે. પ્રતિ પ્રવેગ હોવાનું દર્શાવે છે. ઋણ નિશાની પ્રતિ પ્રવેગ હોવાનું દર્શાવે છે. ચાલો, હવે આપણે શું કરવાનું છે? બળને. પણ એક વસ્તુ તમે જોજો, અત્યાર સુધીના દાખલા છે ને કોઈ કણ કે પદાર્થ માટે હતા અને તેમાં આખી રકમમાં એક જ દળ હતું. અહીંયા બે દળ છે, વાહનનું દળ અને ડ્રાઈવરનું દળ. તો આ બળમાં બંને દળ અસર કરશે. આપણને એક વસ્તુ ખબર પડે કે કોઈ વાહનમાં 2 માણસો બેઠા હોય, બરાબર, અને 12 માણસો બેઠા હોય તો એમાં ફરક પડે. જેમ માણસોની સંખ્યા વધારે એમ વાહન દબાય. દબાય એટલે શું? એમાં બળની અસર ઓછી થાય, પ્રવેગ ઓછો ઉત્પન્ન થાય. એટલે આ બળ છે ને એ વાહન પ્લસ તેમાં બેઠેલા ડ્રાઈવર કે પેસેન્જરના કુલ દળ બંને પર આધાર રાખે. એટલે અહીંયા તમારે આ દાખલામાં દળ તરીકે બંનેના દળ લેવાના. ચાલો, આને આપણે આગળ જતા તંત્ર કહેવાના છીએ. તંત્રનું કુલ દળ.
તંત્રનું કુલ દળ, અથવા વાહન કહી દો તો વાંધો નહીં. તમને અત્યારે તંત્ર ન આવડે તો ખાલી કુલ દળ જ કહી દો ને, તંત્ર શબ્દ જ કાઢી નાખો. કુલ દળ M બરાબર M1 પ્લસ M2. ચાલો, માટે M બરાબર M1 કેટલા 400, M2 કેટલા 65, એટલે 465 kg થશે. ચાલો, હવે બીજા નિયમ પરથી જવાનું ને, બળ શોધવાનું. તમારી પાસે દળ અને પ્રવેગ છે તો બળ શોધવાનું. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ, ચાલો, F બરાબર ma, માટે F બરાબર ma. ચાલો, M કેટલા છે 465 અને A કેટલા -2.5. ચાલો, માઇનસ 465 ગુણ્યા 2.5, 2.5 કેટલા 1162.5, 1162.5 ન્યૂટન. ચાલો, અહીં ઋણ નિશાની કયું બળ હોવાનું દર્શાવે છે? ઋણ નિશાની અવરોધક બળ હોવાનું દર્શાવે છે. અને અવરોધક એટલે ખબર ને, ગતિની વિરુદ્ધ દિશાનું. ચાલો, હવે ઉદાહરણ 5.1 આપણે કરેલું હતું, એ તો ખરેખર પરીક્ષા માટે કરવાની જરૂર નથી. ચાલો, ઉદાહરણ નંબર 5.2. અત્યારે આપણે આ ટોપિકના દાખલા ચાલે છે. શું કીધું વાંચો? 0.04 kg દળ ધરાવતી, ચાલો, અહીં દળ M કેટલું છે 0.04 kg દળ ધરાવતી અને 90 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે. અટકી જાય એટલે અંતિમ વેગ શૂન્ય ને, તો અહીં લાગતું બળ ગતિ અવરોધક બળ કહેવાય. ચાલો, એટલે પ્રારંભિક ઝડપ આપેલું છે. ચાલો, એ પ્રારંભિક ઝડપને આપણે શું કહી દેશું? v0. કેટલા છે 90 મીટર પર સેકન્ડ. ચાલો, અંતિમ ઝડપ અટકી જાય એટલે એની અંતિમ ઝડપ બધાને આપણે ખબર પડે કેટલી? 0. એને v કહી દઈએ. ચાલો, અને કેટલું અંતર કાપીને? 60 સેન્ટીમીટર. અંતર d કે x કહી દો બરાબર 60 સેન્ટીમીટર અને મીટરમાં 0.6 મીટર. આટલું અંતર કાપીને અટકી જાય છે. તો બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગશે? બરાબર, એટલે પરિસ્થિતિ આપણને ખબર પડે કે લાકડાનો એક બ્લોક અને એમાં એક બુલેટ ગોળી દાખલ થાય છે. હવે ગોળી દાખલ થાય એટલે દેખીતી વાત છે કે આ લાકડાનો બ્લોક આના પર શું લગાડે? અવરોધક બળ. એટલે અમુક અંતર કાપીને આ સ્થિર થઈ જાય. ચાલો, અવરોધક બળ શોધવાનું. તો બળ માટે શેની જરૂર છે? પ્રવેગની ને. ચાલો, હવે આપણને અહીંયા સમય આપેલો છે, જોવો જોઈએ. સમય વાળી કોઈ વાત છે જોવો જોઈએ? નથી ને. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લેશું. કયું સમીકરણ અનુકૂળ આવશે? ચાલો, બંને પ્રવેગ એટલે અંતર આપેલું છે, એટલે સમય વગરનું આપણું કયું સૂત્ર હતું? v² - v02 બરાબર 2ad. ચાલો, આપણે લખશું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. ચાલો, કયું? v²
માઇનસ v0² બરાબર 2. આપણે અંતર x ધારેલું છે. આપણે શું કહેતા? v² માઇનસ v0² બરાબર 2 AD. અહીંયા જો એ સંકેત રાખવો હોય તો અંતર d ધારી લ્યો ને, AD. જ્યાં a શું છે? a અચળ ધારેલ પ્રતિપ્રવેગ છે. ચાલો, અથવા અચળ પ્રતિપ્રવેગ લખી દો તો ચાલે. હવે આમાં કિંમત મૂકી દો. કેટલા? આ 0 ને? ચાલો, માઇનસ v0 કેટલા? તો 90² ઇઝ ઇક્વલ ટુ 2. પ્રવેગ શોધવાનો. અને d કેટલા? ચલો, d કેટલા? 0.6. માટે a બરાબર માઇનસ 90² એટલે 90 ગુણ્યા 90. અને છેદમાં શું જવાનું? 0.6 ઇન્ટુ 2 એટલે 6 દુ 12 એટલે 1.2. ચાલો, તો પ્રતિપ્રવેગ કેટલો છે તે લઈ લઈએ. 90 ગુણ્યા 90 ભાગ્યા 1.2 એટલે 6750. ચાલો, માઇનસ અને પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીં એ આપણે લખેલું છે, પ્રતિપ્રવેગ ધારેલો છે બરાબર, એટલે ફરીથી લખવા જરૂર નથી. ચાલો, બીજા નિયમ મુજબ બળ શોધી લ્યો. હવે ન્યૂટનના બીજા નિયમ મુજબ અથવા ગતિના બીજા નિયમ મુજબ આખું લખવું તો વાંધો નહીં. શું કહેશું? F બરાબર ma. ચાલો, m કેટલા છે? 0.04. અને a કેટલા છે? -6750. ચાલો, ગુણાકાર કરીએ. 6750 ઇન્ટુ 0.04 એટલે 270. પણ માઇનસ. ચાલો, અહીં ઋણ નિશાની શું દર્શાવે છે? અહીં ઋણ નિશાની અવરોધક બળ હોવાનું દર્શાવે છે. અવરોધક બળ હોવાનું દર્શાવે છે. હવે છે ને, બીજી એક સ્પષ્ટતા કરી દઈએ કે ખરેખર આ બુલેટ બ્લોકમાં અંદર પ્રવેશે એટલે છેક સુધી એને એક સરખું અવરોધક બળ લાગે તો ના, બદલાતું હશે. એટલે ખરેખર બળ બદલાતું હોય તો પ્રવેગ પણ અચળ નથી. એટલે આપને જે આ બળ મળે છે ને એ સરેરાશ કહેવાય. ચાલો, હકીકતમાં પ્રવેગ અચળ ન હોય. આથી આ બળ પણ બહુ વેરિએશન નથી આવતું એટલે આપણે પ્રવેગ અચળ ધારેલો છે. આથી આ બળ, કારણ કે ફેરફાર અવગણ્ય હોય, આથી આ બળ સરેરાશ બળ દર્શાવે છે. આ તો લખું ન લખો, આ વિધાન ન લખો ને તો બી ચાલે બરાબર. ચાલો, આ ઉદાહરણ નંબર 5.2.